જય મુરલીધર, જય દ્વારકાધીશ। જો મિત્રો આવી ગયા આપણે વંથલી જુનાગઢ હાઈવે ઉપર મુનાભાઈને તાબે। અમારે નિર્મળભાઈ સાંઈયા આવી ગયા છે કેરી લેવા। ગિરીશભાઈ જો કે મારા માહિયાર છે, અને સાથે અમારે મારા સાઠુભાઈ પણ આવી ગયા છે, વીરાભાઈ સાંઈયા। આજ મુનાભાઈને ખોખેડાવાળાનો જ આજ વારો હોય એવું દેખાય છે। શું કે મુનાભાઈ ક્યાંની કેરી છે? રમરેસી। મુનાભાઈની સ્પેશિયલ રમરેસીની જ કેરી હોય, રમરેસી ગીર। તો ભાઈ આ મુનાભાઈ છે એ આપણા દર વર્ષે આપણે બધી કેરી અહીંયા જ લેવાની થાય છે। સ્પેશિયલ તાલાળા ગીર રમરેસી ગામની જ કેરી હોય છે। મિત્રો કેસર કેરી મુનાભાઈના ધાબાની કેરી। અમારા હાડુભાઈ એક ખોખું પેકિંગ કરાવેલ છે, અવડું થઈ રહ્યા વીરાભાઈ? જેઠવા કોકોનટ હલવો, કોકોનટ શક્તિના બાટલા। તો મિત્રો એકવાર તમે અવશ્ય પધારો રમરેસી ગીરની કેરી લેવા માટે મુનાભાઈને તાબે। પાછળ જુઓ ફોલ લાઈન, ત્યાં તો ત્રોપા પણ મળે છે, બહુ મસ્ત મજાના ત્રોપા છે। જો આ વર્ષે તો આપણે આમરણ ઓછું છે થોડુંક, દસ કિલોના ખોખા છે ને ભાઈ? 10 કિલો ફળ પણ બહુ મસ્તીના છે। ટોટલી ખોખામાં એક ખોખામાં મસ્ત ફળ છે। એકથી એક મસ્ત ફળ છે કેસર કેરી। બતાવ્યું છે 10 કિલોનું પેકિંગ। મસ્ત મજાના ઝાડવા છે મોટા। જો કે આ વર્ષે તો આપણે અહીંયા આમરણ થોડુંક ઓછું આવેલ છે। કેટલા વર્ષના ઝાડવા છે ભાઈ? આ 50 વર્ષ પૂરા। હા, 50 વર્ષના ઝાડવા છે આ બધા। અમારા હાડુભાઈએ તો પેકિંગ કરાવી લીધી છે કેરી। ચાલો હવે મુનાભાઈની ને એના પપ્પાની થોડીક માહિતી લઈએ। શું કે હાડુભાઈ મજામાં? નેચરલ પાકેલી ઓર્ગેનિક। આપણે ઓલા ખોરાસાવાળા સાવડાભાઈ દર વર્ષે આ લે ઈ જ ને?
જો આપણે ગફરભાઈને કેરી આપી છે અને એની મસ્ત પડી ગયા તમે જુઓ શાખો તો તમને ખ્યાલ આવે. જો કે આપણે તો દર વર્ષે અહીંથી જ કેરી બધી લઈએ, પણ એકવાર તમે જરૂરથી પધારો કેરી લેવા મુનાભાઈને ધાબે, તો તમે બીજે વર્ષે આવશો. તો ભાઈઓ આપણે જો વંથલી ગયા હતા, તો વંથલીથી મયુરભાઈ માટે કેરી લીધી છે પાકેલ. જો કે હજી એક ખોખું લેવાની હતી આપણે મોટું કાચી, તો આપણે મુનાભાઈની ટાઈમે કેરી લઈએ છીએ. તો મુનાભાઈ કે તમે 1-2 દી ખોબરી જાઓ, સારા ફળ આવે એમ છે. તો આજે મયુરભાઈ માટે કામ ચલાવું એટલે કેરી લઈ આવ્યા છે અને મયુરભાઈના ચપ્પલ લઈ આવ્યા છે. અનબોક્સિંગ કરવાનું અનબોક્સિંગ કરો. જુઓ મસ્ત મજાના સંપલ છે, 5 નંબર 5 નંબરના. તો મિત્રો હવે હાથ પગ ધોઈ આપણે થઈ ગયું છે બપોરે જમવાનો ટાઈમ. તો હાલો બધા સબસ્ક્રાઈબરો બધા ભાઈઓ જમવા આવી જાઓ બપોરા કરવા. તો આજનો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો ખેડૂતની ચેનલને સપોર્ટ કરજો અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા મિત્રો હોય તે ખાસ કરીને બેલ આઇકન દબાવી દેજો. જય મુરલીધર, જય દ્વારકાધીશ.